બનાવતી અનોખી પહેલ રૂપે રવિજા અને હાર્દિક કુમારની પુત્રી, દાદા ભરતભાઈની લાડકી અને નાના નાની ભાર્ગવભાઈ તથા અર્ચનાબેનની પ્યારી દીકરી રવિજાના બીજા જન્મદિવસે સેવાકીય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્મદિવસની ઉજવણીને વિશિષ્ટ બનાવતા રક્તદાન એ જ મહાદાન સૂત્ર સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં કુલ 108 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે ઉજવાતા જન્મદિવસથી અલગ રીતે સમાજને સંદેશ આપતી આ પહેલે સૌનું ધ્યાન આકર્ષ્યું હતું। આ સેવાકીય યજ્ઞમાં પરિવારજનો, સ્વજનો અને મિત્રોના સહયોગ સાથે વડીલોના આશીર્વાદથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। સાથે જ નવસારી રેડક્રોસના ડોક્ટરો અને ટેકનિકલ સ્ટાફનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન શ્રીમાન ભરતભાઈ શાહ રજવાડી ડ્રેસી દ્વારા તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ તથા નાસ્તા તેમજ સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। અંતમાં ભરતભાઈ અને હાર્દિકભાઈએ આ સેવા યજ્ઞમાં ઉપસ્થિત રહી રવિજાને આશીર્વાદ આપનાર તમામ મહેમાનો અને સહયોગીઓને હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો। મારી દીકરીનો જન્મ 29 માર્ચના દિવસે થયો હતો અને જન્મથી જ મેં નક્કી કર્યું હતું કે સેવા કાર્ય કંઈ કરવું છે, તો મેં મારી ફેમિલીને રજૂઆત કરીને એમને કીધું કે આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ। તો ગત વર્ષે પણ મારી દીકરીના પ્રથમ જન્મદિવસે મેં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। તેમાં બધા મિત્રો, પરિવારોના સહકારથી 60 યુનિટ રક્ત એકત્ર થયું હતું। આ વર્ષે પણ બીજા જન્મના દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। તેમાં અંદાજે 80 થી 90 યુનિટ રક્ત એકત્ર કરવાની અમારી યોજના છે। આ માટે અમારા બધા મિત્રો અને બધા સહભાગી બન્યા છે ને રક્તદાન એ જ મહાદાનના સૂત્રને અમે આગળ વધારવાની પ્રયત્ન કરી રહ્યા છીએ। મારું નામ ભરતભાઈ શાહ, રજવાડી ડ્રેસીસના માલિક। મારી આજે પૌત્રીનું બીજું વર્ષ પૂરું થયું, ત્રીજા વર્ષમાં પ્રવેશ છે। ગયા વર્ષે પહેલી વર્ષગાંઠ નિમિત્તે પણ અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો, જેમાં 60 બોટલ બ્લડ થયું હતું। ઉપરાંત અમે ધાનોરી આશ્રમ શાળામાં દરેક વિદ્યાર્થીઓ માટે ગિફ્ટ લઈ ગયા હતા ને ત્યાંને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું। આ વર્ષે પણ બીજું વર્ષ છે તો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। 80 થી 90 બ્લડનો ટાર્ગેટ છે, છતાં ઉપરવાની મરજી વર્ષો વર્ષ આ રીતે સામાજિક માટે સમાજનો ઉપયોગ થાય તે માટે અમે કાર્ય કરવા ઈચ્છીએ છીએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।